વિસનગરમાં આજે રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કાંસા ચોકડીથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા। આ યાત્રાનું મુખ્ય આકર્ષણ વિશાળ અને લાંબો રાષ્ટ્રધ્વજ રહ્યો। શહેરના વિવિધ માર્ગો પર ફરીને યાત્રા બીઆરસી ભવન ખાતે ગઈકાલે સંપન્ન થઈ હતી। ત્યારે આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિકસિત ભારતના સંકલ્પ સાથે સૌને રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધ થવા આહ્વાન કર્યું હતું। દેશભક્તિના જયઘોષથી સમગ્ર વિસનગર શહેર ગુંજી ઉઠ્યું હતું। વિસનગર ખાતે તિરંગા રેલી એ એક પોતાના મનમાં ઊભું થયેલું રાષ્ટ્રપ્રેમનું એક જનૂન અને એક જજ્બો લઈ આજે વિસનગરના તમામ નાગરિકો સાથે ખાસ કરી જુવાનિયાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રપ્રેમની પ્રબળ ભાવના કરવાનો સંકલ્પ પણ કરી રહ્યા છે। તો જે રીતે અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે શાસક પક્ષ દ્વારા, ત્યારે ઘર ઘર તિરંગા હર હર તિરંગાનું પણ આયોજન કરવામાં આવ્યું।